ગુડ મોર્નિંગ મિત્રો, તમારે ફરી એક નવા વિડીયોની અંદર સ્વાગત છે તમારું બધાનું. જય દ્વારકાધીશ, જય સોનલમાં. તો અત્યારે મેં જઈ રહ્યા છે મિત્રને લેવા, જે રાજુલાથી અહીંયા ગાંધીનગર આવ્યો હતો. કાર કિશન અત્યારે કોણ? પિયુષ પરમાર. અને એ અત્યારે એને ભાડું નથી ને અમે પણ શેરીઓમાં નવા છે એટલે અમે લોકેશન જોઈને જઈશ. તો પિયુષને હવે લેવા જાય છે ને બાકી રૂમે બધા તૈયાર થાય છે. લઈ લે ઠેલો બે પર લઈ લે. અહીંથી તું લઈ લે, ના દે અહીંથી. તો મિત્રો ફાઇનલ આપણે પિયુષભાઈ પૂગી ગયા છે. તો હાલો હવે ને રૂમ બતાવીએ. અને મિત્રો નીકળી ગયા છે નાસ્તો બસ્તો કરીને. જુઓ રૂમમાંથી ફાઇલ લઈ લીધી છે અને હવે જાશું ડાયરેક્ટ કંપનીની અંદર કામ કરવા માટે. મિત્રો બધા આગળ નીકળી ગયા છે. મિત્રો નીકળી ગયા છે અમે રૂમ તરફથી પાછા કંપનીમાં કામ કરવા માટે. અને પહેલાં તો સોરી, કારણ કે વિડીયો કાલનો છે એ થોડોક લેટ અપલોડ થાય છે. એનું કારણ એ છે કે જે મારું મોબાઈલનું સ્ટોરેજ છે એ આવું ફૂલ થઈ ગયું છે, એટલે એમાં વિડીયો છે વધારાને ડિલીટ કરતો હતો અને VN એપમાંથી એક્સપોર્ટ ન થતો નથી. સ્ટોર છે એ આવું ભરાઈ ગયું હતું. 128 જીબીનું સ્ટોરેજ હતું એ મારે મોબાઈલ હતું રહેવા દે. તો ચાલો હવે કંપનીમાં જઈને મળીએ. તું એને શાંતિ રાખી. બાકી જો અમારે પિયુષભાઈ આજે છે. પિયુષભાઈ તમારે આજે કેવું લાગે છે? બસ મજા આવે છે. હા, તો આજે જઈએ પિયુષભાઈ ને પછી આપણે ફીડબેક લેવું કે તમને આજે કંપનીમાં કામ કરીને કેવું લાગ્યું. અમારે એક દિવસ જે કામ જોશે. અને અહીંયા જો હરકિશનભાઈ એડિટિંગ કરી રહ્યા છે. અહીંયા હરકિશનભાઈ, આપણે ઓડિયન્સને કઈ તમારે કેવું છે? નહીં, બધા આનંદ કરો, મોજ કરો. ને આપણે વ્યૂ સારા આવે છે વિડીયોમાં, એના બદલે તમારે કઈ કેવું હોય તો ઓડિયન્સ નહીં, બસ આવી રીતના સપોર્ટ કરતા રહો. આશીષભાઈનું કામકાજ બહુ સારામાં સારું છે. બહુ વધી જાય ક્યારેક કામ. ને આપણે શર્મિલા એવા હરદીપભાઈ. રામ રામ. રામ રામ ગુજરાતી ડાયરા. જય હો. મિત્રો ફાઇનલી આવી ગયા છે નોકરીથી અહીંયા. અને આજે ભાઈ બહુ થાક લાગ્યો અને કોલિંગનું કામકાજ હતું એટલે આજે માથું બહુ દુખ્યું. અત્યારે લોજે પૂગી ગયા છે જમવા માટે. તો હવે જમી લઈ પછી તમારી સાથે હવે પાર્કની અંદર મળું, કારણ કે અત્યારે મારું માથું બહુ દુખે છે કામ કરીને. 400 નહીં, 500-600 કોલ કર્યા છે મેં આજે. ક્લાયન્ટ્સને મેં 500 થી 600 કોલ કર્યા. એમાંથી 200 કોલ રિસીવ કર્યા અને બીજા પ્રોડક્ટ છે ને બધી વેચી નાખી. તો બસ આજે એવો દિવસ હતો મિત્રો. તો અત્યારે મેં એમ કેવું તારે એટલે કેતો ચાલે. તો મિત્રો અત્યારે એટલે તું ફોન મેક ની હવે. ઉભો રે તો કહો આગળ. लेवल सबके निकलेंगे. હાલ ઉભો રે. હાલ ફોન પકડજી. મિત્રો આજને પકડીને જ રહેવાનું છે. ઉભો રે તો ઓલી કરી દી. હું છે બોલો પકડી લીધો કા? થાકી જાઓ. હું છે બોલ આગળ કૂતરું મને ફટકા દિલા. ઓલું કૂતરું ફટકા ધૂપ પડે ત્યાં. લાલા મારો ભાઈ તારા હાથમાં છે. એ મહિલા દોડની નકરા પકડી જાય. લાલા આમ જો તે જે કઈ પોઈન્ટ ને લીધો, એકલો પોઈન્ટ લે. લાલજી હા લાલજી તારા હાથમાં છે બધું. લાલા પકડજે. ભાઈ બસ ઇનોસેન્ટ પહોંચી જા.
Hey, y'all, come look at this. આશીષ પગ લઈ લે. પગ લઈ લેજે, પગ લઈ લેજે. હાથ ન અડાવો જોઈએ, પગ લઈ લે. પગ લઈ લે, પગ લઈ લે. વાહ, આશીષ. હાલે જગદીશ જા. તું લાગો રેડી. લાલજી એક ને હો. બસ મિત્રો 3 રાઉન્ડ રીમે એમાં 2 રાઉન્ડ અમે જીત્યા ને 1 રાઉન્ડ જીતા યાર અમારે એમાં આશીષે કઈ કર્યું જ નથી. એ તો વિડીયોમાં બધા શોખ જોઈએ જ છે. હાલો 4થો રાઉન્ડ કરીએ. આ કોણ જીતે જોઈ. તમે લા જીત્યો કે નહીં 4થો રાઉન્ડ? અમે જીત્યો ભાઈ, તમે હારી જાઓ. તમે નો હાલો. જોવું પણ હા તો થઈ જાય. હા હાલો જોઈએ આગળ. जी आप देख सकते हैं इसका क्या हाल हुआ है. ગુજરાતી आप गुजराती તમે જો આનો હાલ જો તમે આ તમે હાલ તમે દેખાડ તો કરી ઈ એને જો એને રહેવા દે તો સમજો હવે પૂરું છે. તું રેફરી છે બોલ. લાઈવ એક્શન તું આઉટ બોલ. રેફરી છે તું. ઓ યુ ટી બસ આમ દેખાડ તો હરકો દેખાડ મને સમજો. પેલા ફાટી ગયો રેવા દીધી. अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया. ચાલો ભાઈ ક્યાં બુયા આમાં બુયા આવે જ નહીં. તો મિત્રો અત્યારે અમે ઈસકો ખાઈ રહ્યા છે. જમીન અત્યારે વોકિંગ કરવા આવ્યા હતા થોડુંક. બાકી અહીંયા ઘરેથી થોડોક ફોન કર્યો હતો કારણ કે આખો દિવસ અમે ફ્રી ના હોય એટલે આખો દિવસ પછી કામ કરવાનું હોય એટલે મમ્મી પપ્પા સાથે વાત તો કરવી પડે એટલે ઘરે અત્યારે વાતચીત કરતા હતા. બીજા ભાઈબંધો છે બધા એના મમ્મી પપ્પા સાથે ઘરે વાત જ કરી રહ્યા છે. અને અમે અહીંયા ઘડી ખાડ મેકી જાય પાર્કની અંદર હિસકો ખાવા આવ્યા છે. ઘડી કિસકો ખાવા ને આ બ્લોગ થોડોક ટૂંકો આવશે મને ખબર છે કારણ કે આખો દિવસ કામની અંદર એટલે કાંઈ કંઈ બ્લોગ વિડીયો કાંઈ બનાવે ક્યાં નહીં. બાકી બસ આવી રીતે સપોર્ટ દેતા રહેજો જેવી રીતે બધા વિડીયોમાં સપોર્ટ આપો છો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી જોવા બગીચો તમને બતાવો ત્યાં રાતના કેવો બતાય છે. મિત્રો હું પાછો નાનો થઈ ગયો છું. મારું બાળપણ પાછું આવી ગયું છે. જો બધી ઈસકો ખાવા મળે છું છોકરાની જગ્યાએ. મારું બાળપણ પાછું આવી ગયું. પણ બાળપણમાં રહેવું સારું છે. આ યુવાનીમાં ન હોય કારણ કે યુવાનીમાં આવીએ ને પછી ઘરની પરિસ્થિતિ શું કહેવાય ઘરની શું આવે આપણે બેન છોકરાઓ બેન જવાબદારી. હા જ્યારે ઘરનો જે મેન સદસ્ય હોય ને છોકરાઓ એની ઉપર જ્યારે બધી પાછો વટ ભૂલાઈ ગયો. अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया. જવાબદારી જ્યારે છોકરા પર જવાબદારી આવે ને ત્યારે છોકરો ટેન્શનમાં હોય. ઘરને કેવી રીતે હાંકવું, સાથે સાથે એને કેવી રીતે ગ્રો થવું, ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી રીતે સરસ બનાવી, છોકરાની મગજની અંદર બસ આ જ ચાલતું હોય. એટલે હું કહું છું કે બાળપણ છે ને સારું. બાળપણ જેટલા બી અમારા વિડીયો જોઈ નાના નાના છોકરા જોવો છો ને બાળપણમાં ફૂલ મોજ કરી લ્યો. બાકી મોટા થઈ જશો ને તો ટેન્શન જ છે. જેટલા બી છોકરાઓ હાસું કહેજો જ્યારે આપણે મોટા થઈ જાય પછી આપણે ઘર ઉપર જવાબદારી આવે તો ટેન્શન વધે કે નહીં વધતું? મને તો હું તો માનું છું કે ટેન્શન વધે ભાઈ. કારણ કે આપણે ઘર સામું બધું જોવાનું હોય. મિત્રો મેં હાવ નાના થઈ ગયો તો બધા ઈસકો ખાઈશ.
મિત્રો તો હવે આ વ્લોગને અહીંયા આપણે પૂર્ણ કરી છે. જો તમને વ્લોગની અંદર મજા આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ દિવસમાં બધાને. જય દ્વારકાધીશ, જય સોનલમાં બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નવા આવી દો.